નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 અંગ્રેજી જેનું યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો જેની એક્ટિવિટી 4, 5 અને 6 અગાઉ આપણે આ ચેનલમાં એક્ટિવિટી 1, 2, 3નો વિડીયો મૂકી દીધો છે। જો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંક મળી જશે। તો આજે આપણે જોઈશું એક્ટિવિટી 4। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4ની સૂચના છે, ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ, સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ। તો મિત્રો, આપણે આ સૂચના જોઈ તો એમાં એવું કીધું છે કે આપણે આ ચાર્ટનો વ્યવસ્થિત અભ્યાસ કરો અને પછી નીચેના જે ફોટાઓ છે એ ધ્યાનમાં રાખીને જે ખાલી જગ્યા છે એમાં યસ અને નો મૂકવાનું છે। તો મિત્રો, આ તમે જાતે પણ કરી શકો છો। તો સર્વપ્રથમમાં આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ। હવે સર્વપ્રથમ આપણે નીચેના ફોટા પહેલાં ખાસ જોઈ લેવાના છે। જો પહેલો ફોટો છે લાયન, પછી ટાઈગર, ડોગ, કેટ, ક્રિકેટ, ફૂટબોલ, કેટ એટલે કે પત્તા, ચેસ એટલે શતરંજ। તો આ બાજુના 4 ફોટા જુઓ એ તમને પ્રાણીઓના દેખાય છે અને આ બાજુના 4 ફોટા જુઓ જે તમને રમતગમતના દેખાય છે। હવે મેં બરાબર વચ્ચે લાઈન કરી એવી તમારે એક લાઈન કરવાની છે। જુઓ, મેં લાલ કલરની લાઈન કરેલી છે, બરાબર। પછી તમે ઇઝીથી એના જવાબ લખી શકશો। હવે પહેલાં આપણે લાલ લીટી છે ને ડાબી સાઈડનો વિભાગ છે એ આપણે પહેલાં જોઈએ અને પૂરવી। તો હવે પહેલું જે ચોરસ છે એમાં શું લખેલ છે? ઇટ ઇઝ એન એનિમલ। હવે તમે જુઓ કે આ 4 એનિમલ છે, પ્રાણીઓ છે। લાલની ડાબી સાઈડ જોવાનું છે। તો હા, બરાબર, તો એમાં આવશે યસ, બરાબર। હવે યસની નીચે બરાબર જુઓ, ઇટ ઇઝ અ પેટ એટલે કે શું આ પાલતુ પ્રાણીઓ છે? તો હવે એની નીચે પાછા 2 ચોરસ છે, બોક્સ। તો હવે તમે જુઓ કે ભાઈ આ બાજુ જે 2 દેખાય છે એમાં એક સિંહ છે અને એક વાઘ છે। તો એ 2 પાલતુ પ્રાણી છે? ના ભાઈ, પાલતુ પ્રાણી નથી। તો આ પહેલી જગ્યા છે એમાં નો આવશે અને બીજી જે ચોરસ છે એમાં કૂતરો અને બિલાડી, તો એમાં આવશે યસ, કેમ કે એ 2 પાલતુ પ્રાણી છે। વિદ્યાર્થી મિત્રો, મેં જવાબ પણ મૂકેલા છે, પણ આ પહેલાં તમે વ્યવસ્થિત ચાર્ટ સમજી લો એટલે તમે પણ જાતે મૂકી શકો એટલી ઇઝી આ એક્ટિવિટી છે, બરાબર। પછી હું તમને જવાબ બતાવું છું। હવે આપણે સિંહ બાજુમાં જે 2 ચોરસ છે એમાં જોઈ કે ડઝ ઇટ હેવ અ માઇન્ડ એટલે કે તેને કેશવાળી છે? તો જુઓ કે સિંહને કેશવાળી છે, તો સિંહ સામે આવશે જવાબ યસ, અને વાઘને કેશવાળી નથી તો ત્યાં આવશે નો। હવે બાજુનું ચોરસ જુઓ, ડઝ ઇટ કેચ માઇસ એટલે કે હું ઉંદરને પકડું છું, બરાબર। ઉંદરને કોણ પકડે? તો આપણને ખ્યાલ છે કે બિલાડી ઉંદરને પકડે, તો બિલાડી સામે ચોરસમાં આવશે યસ અને કૂતરા સામે આવશે નો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાલ લાઈન કરી છે તેની જમણી બાજુનું જોઈએ। તો હવે પહેલા બોક્સમાં જુઓ, ઇટ ઇઝ એન એનિમલ, શું આ પ્રાણીઓ છે? તો નો, એમાં આવશે નો। એની નીચે જાઓ તમે, ઇટ ઇઝ એન ઇન્ડોર ગેમ, શું તે ઇન્ડોર ગેમ છે? ઇન્ડોર ગેમ, તો આ બાજુ તમે જુઓ તો ક્રિકેટ અને વોલીબોલ છે અને આ બાજુ પત્તા અને ચેસ છે। તો ક્રિકેટ અને વોલીબોલ ઇન્ડોર ગેમ નથી, તો ત્યાં આવશે નો, અને ચેસ અને પત્તા ઇન્ડોર ગેમ છે, તો ત્યાં આવશે યસ। હવે આપણે ક્રિકેટ અને જે વોલીબોલ છે એની ઉપરનો પ્રશ્ન જોઈએ કે ડઝ ઇટ નીડ અ નેટ કે એના માટે જાળીની જરૂર છે? નેટ એટલે જાળી, તો તમે જુઓ કે ક્રિકેટમાં જાળીની જરૂર નથી, તો તેમાં આવશે નો। અને વોલીબોલ એટલે ફૂટબોલ છે, તો ફૂટબોલમાં જાળીની જરૂર પડે છે, તો એમાં આવશે યસ। હવે આ બાજુ ડઝ ઇટ નીડ અ બોર્ડ, એમાં બોર્ડની જરૂર પડે છે, તો આપણે જોઈશું કેટ એટલે કે પત્તા, તો પત્તા રમવામાં કોઈ બોર્ડની જરૂર પડતી નથી, તો ત્યાં આવશે નો। અને ચેસ, તો ચેસ માટે બોર્ડ જોઈએ આપણે, ચોરસ ખાનાવાળું, 8-8 ખાનાવાળું જોઈએ છે ને, તો ત્યાં આવશે યસ। તો મિત્રો, આ એકદમ ઇઝી પ્રવૃત્તિ છે, તમે જોઈને પણ લખી શકો છો અને જાતે પણ લખી શકો છો। એક્ટિવિટી 5, તો એમાં સૂચના લખેલ છે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ।
એટલે બરાબર તમે આ વાક્યો વાંચો, ચાર્ટને સમજો અને ખાલી જગ્યા પૂરો. તો જો પહેલું તમે ઉદાહરણ બરોબર સમજો. ટાઇની ટોટ્સ જોઈન ઇન ધ ગરબા. ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા? યસ ધે ડુ. હવે તેની સામે જોઈન, ડુ અને નીચે જોઈન. તો આવી રીતે એમાં કઈ રીતનો બદલાવ આવે છે, ક્યાં સામાન્ય વર્તમાન કાળના રૂપો હોય તો એમાં શું આવે છે, ક્યાં ડુ આવે છે, ક્યાં ડઝ આવે છે, એ બધું તમને સમજાવ્યું છે. તો બરાબર, આપણે ધીમે ધીમે આ બધા તમે ઉદાહરણ છે એ જોઈ લો અને સારી રીતે વિચારો, જાતે પૂરી શકો છો. અને જો ન આવડે તો મેં આ પૂરેલ છે એમાંથી તમે વ્યવસ્થિત જોઈને પૂરી શકો છો. એક્ટિવિટી 6. નાવ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી. યોર ટીચર વિલ હેલ્પ યુ. એટલે મિસ્ટર સિટી નામની એક ગેમ રમવાની છે. તેમાં તમારો શિક્ષક જે રીતે રમાડે તે રીતે રમવાની છે. પણ આપણે એમાં જોઈ લઈએ, પેજ નંબર 53 ખોલો, એની ઉપર એક ગેમ આપેલી છે. તો સર્વપ્રથમ બધા વિદ્યાર્થીઓને 2 ગ્રુપમાં વહેંચી દેવાના છે. અને જો આ નીચે કાર્ડ આપેલા છે, ફેસ, અનમેરિડ ગર્લ, નો ઝીપ, ગો એન્ડ કમ. તો આ બધા ચાર્ટ એ ગ્રુપને આપવાના છે. અને ત્યાર પછી જે નીચેના કાર્ડ છે, નૈનીતાલ, ગોવા, ચેન્નાઈ, રાજકોટ, એ ગ્રુપ બીમાં આપવાના છે. એટલે મિત્રો આપણી પાસે કાર્ડ ન હોય તો આપણે એવી કાગળમાં ચિઠ્ઠીઓ પણ બનાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જો ચિઠ્ઠી ખૂબ જ મજેદાર છે અને તમને મજા આવે એવી છે. દાખલા તરીકે એક ચિઠ્ઠી છે ફેસ. ફેસ એટલે આપણને ખબર છે શું થાય? ચહેરો. હવે જુઓ તો કે ચહેરાને મળતું આમાં કયું શહેર છે? યસ, સુરત. સુરત એટલે ચહેરો થાય, બરાબર ને? હવે શિક્ષક તો રમાડશે જ તમને, પણ હું તમને 2-3 કાર્ડના ઉદાહરણ આપી દઉં એટલે તમને મજા આવશે. હવે જો બીજું કાર્ડ છે અનમેરિડ ગર્લ. અનમેરિડ ગર્લ એટલે શું થાય? તો કે કુંવારી છોકરી, બરાબર. હવે નીચેના શહેરમાંથી વાંચો તો કે એને કયું મળતું આવે છે? નૈનીતાલ આવે? ના ભાઈ, એ ન આવે. તો આમ તમને જોતા ખબર પડશે કે કયું આવે છે? કન્યાકુમારી, બરાબર ને? કુમારી, કન્યા અને અનમેરિડ ગર્લ, બરાબર. ત્રીજું કાર્ડ જુઓ, નો જીપ એટલે કે ચેન નથી એવો અર્થ થાય છે. તો એને મળતું કયું શહેર છે? ચેન્નઈ. એટલે કે ચેન નહીં. હા, મજા આવી ને? હા, બસ એ રીતના આપણે બધા માટે છે. તો હાલો આપણે જુઓ તો રાજકોટ. રાજકોટ શહેર છે તો એમાંથી એ ગ્રુપમાં કયું કાર્ડ આવશે? બોલો, રાજકોટ. ગોતો. બરોબર, કયું આવ્યું? કિંગ્સ કોટ. કિંગ એટલે રાજા ને કોટ, તો કિંગ્સ કોટ એટલે રાજકોટ. તો આવી રીતે શિક્ષક જુદી જુદી રીતે તમને રમાડશે, જુદા જુદા પ્રશ્ન પૂછશે, એના તમારે જવાબ આપવાના છે. તો આવી રીતે તમે 11 કાર્ડ છે એની જોડી પણ અત્યારે બનાવી શકો છો. થેન્ક યુ વેરી મચ. તમને આ વિડીયોમાં મજા આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત.